તો રાજ્યના મુખ્યમંત્રી અત્યારે વિજયભાઈ રૂપાણી આપણી સાથે છે। જે રીતે મતદાન ઉત્સાહપૂર્વ થઈ રહ્યું છે, જાણીશું કે કયા પ્રકારનો દાવો છે અને આ મતદાન જે છે આખરે કયા તરફી છે। વિજયભાઈ, જે રીતે મતદાન થઈ રહ્યું છે, આપ સતત નજર રાખી રહ્યા છો, રાજકોટ પણ જઈ આવ્યા છો, કઈ રીતે આશાવાદ લાગી રહ્યો છે? ગઈ વખત કરતાં વધારે મતદાન થશે, એટલું થશે? અને જો એ મતદાનની ટકાવારી વધે તો શું અસર થઈ શકે? એકચ્યુઅલી સવારથી લોકોની માન્યતા એવી હતી કે ગરમી બહુ છે, મતદાન ઓછું થશે, એને બદલે ગયા વખત જેટલું જ મતદાન થાય એવી શક્યતા પૂરી ઊભી થઈ ગઈ છે। સવારથી જ પોશ એરિયા, સિટી એરિયા, ગ્રામીણ એરિયા, ટ્રાઇબલમાં પણ સારામાં સારું મતદાનના સમાચારો ચારે તરફથી આવી રહ્યા છે। એટલે હું એમ માનું છું કે જે 2014માં જે પેટર્ન, એ જ પેટર્ન અત્યારે કામ કરી રહી છે। સ્વયંભૂ લોકો મતદાન કરી રહ્યા છે। એ જ દેખાડે છે કે નરેન્દ્રભાઈને ફરી વખત વડાપ્રધાન બનાવવાનું મૂડ લોકોનો દેખાઈ આવે છે। કયા મુદ્દા લાગી રહ્યા છે? સતત પ્રચારમાં આપ વ્યસ્ત રહ્યા હતા, હવે પ્રચારનું પરિણામ જે છે મળવા જઈ રહ્યું, જો કે 23મી મે ખબર પડશે કે આખરે પિટારામાંથી શું ખુલી રહ્યું છે, પણ આશાવાદ શું કહી રહ્યા છે? કયા મુદ્દાઓ અસર કરી રહ્યા છે લોકોને? એકચ્યુઅલી હું એમ માનું છું કે 5 વર્ષ નરેન્દ્રભાઈ જે ઈમાનદારીથી, પ્રમાણિકતાથી, નિર્ણય શક્તિ અને એમાંય પુલવામા અને ઉરીના બનાવ પછીનું જે એમને ત્રાસવાદી વિરુદ્ધ લીધેલા પગલાં, ગરીબી, બેકારી અને મોંઘવારીના સંદર્ભમાં પણ એમને લીધેલી કોન્ક્રીટ દિશા, ઘણી બધી યોજનાઓ, ખેડૂતો માટે પણ ખાસ કરીને કિસાન સન્માન નિધિ અને પ્રધાનમંત્રી પાક ફસલ વીમા યોજના જે કરી એમને, એ બધાની દૃષ્ટિથી જોતાં એવું લાગે છે કે લોકોનો ભરોસો એ નરેન્દ્રભાઈ ટકાવી રાખ્યો છે। લોકોને આ દેશ મોદીના હાથમાં સલામત એવું લોકો માને છે। કોંગ્રેસે પણ પ્રચાર કર્યો હતો, અન્ય મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા, સરકાર સામે સવાલ પણ ઉઠાવ્યા હતા, વિવિધ મુદ્દાઓ, રાફેલથી માંડીને તમામ મુદ્દાઓ ઉઠાવ્યા હતા। લાગતું નથી કે એની અસર મતદારો પર પડે અને આ વખતે એ અસર જોવા મળે? હું એમ માનું છું કે રાફેલ મુદ્દો જ નથી, કારણ કે સુપ્રીમ કોર્ટમાં માફી માગવી પડી રાહુલે, અને નરેન્દ્રભાઈ ઈમાનદારીમાં કોઈને શંકા નથી, ચોકીદાર શ્યોર પણ છે અને પ્યોર પણ છે, આવું લોકો માને છે। એટલે આ વિષય જ નથી રહ્યો। કોંગ્રેસ ભલે ગમે તેટલા ધમપછાડા મારે, પણ પ્રજામાં આ વિષય પકડાના નથી। દાવો શું છે? ગઈ વખત કરતાં વધારે બેઠક મળશે, ફરીથી સરકાર રચાશે? 100% ફરીથી સરકાર રચાવાની છે। ગુજરાતમાં 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે અને એક સ્થિર સરકાર પૂર્ણ બહુમત સાથે આપશું। અંતિમ પ્રશ્ન, રાષ્ટ્રીય અધ્યક્ષ અહીંથી લડી રહ્યા છે, બહુ મોટી જવાબદારી ગુજરાત માથે છે, એમને જીતાડવા માટે વધારે લીડથી જીતાડવાનો જે એક લક્ષ્યાંક પ્રાપ્ત કરવાની દિશામાં પ્રયાસ થયા હતા, શું લાગી રહ્યું છે? રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભાજપની પ્રતિષ્ઠા પણ કહી શકાય કે અત્યારે હાલ દાવ પર લાગી છે। ચોક્કસ રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધીનગરથી લડી રહ્યા છે। ગાંધીનગર ભાજપની ગઢ છે। આદરણીય અટલજી, આદરણીય અડવાણીજી, આ બધા લોકોએ નેતૃત્વ અહીંથી પૂરું પાડ્યું છે, અને એ જ શૃંખલામાં અમિતભાઈ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે થમ્પિંગ મેજોરિટી સાથે, એક સારામાં સારી લીડ સાથે આ વખતે પણ જીતશે અને એ દિશામાં ગાંધીનગર પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખશે। આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો જે રીતે દાવો કરવામાં આવી રહ્યો છે, તમામ મુદ્દાઓ જનતાને સ્પર્શ છે અને કેન્દ્રની જે 5 વર્ષની જે પ્રણાલી છે, એ પ્રણાલીનો જવાબ આખરે જે છે, જે કાર્યો કરેલા છે એનો જવાબ પ્રજા આપશે, એ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન નિલેશ વગોરા સાથે કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।